આપણી સાથે અત્યારે પ્રેરક શાહ જોડાયા છે, ભારતીય જનતા પાર્ટી અમદાવાદના પ્રમુખ છે. પ્રેરકભાઈ, ગઈકાલે જે રીતે બાબુ જમના હોય જે ધારાસભ્ય છે એ સિવાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટર એ લોકોનો વિરોધ કરવામાં આવ્યો છે. જી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સંગઠનની ટીમ અને મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીઓ હંમેશ પ્રજાની વચ્ચે 365 દિવસ 24 કલાક રહેતા હોય છે. અને એ પણ આજે રવિવારે રાઉન્ડની અંદર નીકળ્યા હતા, એટલે લોકોની સમસ્યાઓ જાણવા માટે નીકળ્યા હતા. એ સમયે કેટલાક આમ આદમી પાર્ટીના કાર્યકર્તા, કારણ કે એમણે ફેસબુક લાઈવ કર્યું હતું, એમાં રાઘવ ચડ્ડાથી લઈ અને તમામ લોકો સાથેના એમના ફોટા દેખાય છે, એ લોકો દ્વારા એક પ્રોપેગેન્ડા ઉભો કરવામાં આવ્યો હતો. પરંતુ આપણા માધ્યમથી હું પૂછું છું કે અરવિંદ કેજરીવાલે ગુજરાત માટે શું કર્યું છે, સૌથી પહેલા એ વિગત જણાવે. બીજું, દિલ્હીની અંદર લોકો એમને હરાવી દીધા, એમના શાસનથી ત્રસ્ત થઈને, અને ખુદ અરવિંદ કેજરીવાલ પોતે હારી ગયા, તો એમની કઈ કઈ ખામી રહી ગઈ એ પણ હું જાણવા માંગુ છું. 27 કોર્પોરેટર એમના સુરતની અંદર છે, એમણે શું કામગીરી કરી એનો પણ રિપોર્ટ હું જાણવા માંગુ છું. અને આપણા માધ્યમથી એમણે એવા કેવા કૌભાંડો કર્યા કે વર્ષો સુધી, મહિનાઓ સુધી એમણે જેલના સલાખો પાછળ રહેવા માંડ્યા, તો એ કૌભાંડની વિગતો પણ હું જાણવા માંગુ છું. અને આપણા માધ્યમથી અરવિંદ કેજરીવાલ જ્યારે પણ ગુજરાત આવતા હોય ત્યારે હું એમને મળી અને આ તમામ સવાલો પૂછવા માંગુ છું. પણ પ્રેરકભાઈ, સવાલ અહીંયા એ છે કે જનતાનો વિરોધ, કારણ કે 30 વર્ષ થયા, 30 વર્ષની એક એન્ટી ઇન્કમ્બન્સી તો ગ્રાઉન્ડ ઉપર દેખાય છે. એટલા માટે જનતાનો વિરોધ નથી, જનતાનો સાથ લેવા માટે સતત ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો અને લોકો એ પ્રજાની વચ્ચે હોય છે, અને દર રવિવારે તમામ વિસ્તારની અંદર રાઉન્ડ થતા હોય છે, પણ લોકોની સમસ્યા જાણવા. અને સમસ્યા એવું હોય છે કે હંમેશા ક્યારેક કોઈ એક સમસ્યા પૂર્ણ થાય ને નવી ઊભી થાય, તો સતત જે નવી સમસ્યા ઊભી થાય એનું નિરાકરણ કેવી રીતે લાવવું, એના માટે અમારા મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર ટીમ એ સતત પ્રજા વચ્ચે રહે છે. અને અનાર્કિસ્ટ તત્વ જે લોકો હોય છે, કારણ કે જે લોકો સમસ્યા જાણવા માટે આવ્યા હોય, જે સમસ્યા જે હોય કોર્પોરેટરના ધ્યાનમાં મૂકવા આવ્યા હોય, એ લેખિતની અંદર સમસ્યા આપે અથવા મૌખિક જાણ કરે, ક્યારે ફેસબુક લાઈવ ના કરે. ફેસબુક લાઈવ કરે એનો મતલબ જ એ થાય છે કે એમની પાછળ એનો મોટિવ કંઈક અલગ હતો, અને જે પોલિટિકલ મોટિવ હતો. અને ગુજરાતની જનતા આ લોકોને સારી રીતે ઓળખે છે, ભૂતકાળની અંદર પણ એ લોકોને ડિપોઝિટ ગઈ છે, અને જે જગ્યાએથી, જે રાજ્યમાંથી એ લોકોએ શાસન કર્યું હતું ત્યાં પણ એમના મુખ્યમંત્રી પદના ઉમેદવારને પણ લોકોએ ખૂબ ખરાબ રીતે હરાવ્યા છે. એટલે એમને સૌથી પહેલા તો દિલ્હીમાં શું કર્યું, આ તમામ માહિતી અને શેના કારણે હાર્યા એ તમામ માહિતી જનતાની વચ્ચે અને ગુજરાતના લોકો માટે એ લોકો અત્યાર સુધીમાં શું કર્યું, જ્યારે ગુજરાત ઉપર આફત આવી ત્યારે એમણે શું કર્યું, આ તમામ પગલાની વિગતો જાહેર કરવી જોઈએ. પણ પ્રેરકભાઈ, હવે ભારતીય જનતા પાર્ટીના નેતા અને કોર્પોરેટરો સતત જનતા વચ્ચે જતા રહેશે? ભારતીય જનતા પાર્ટીના નેતા અને કોર્પોરેટરો હંમેશાથી લોકોની વચ્ચે રહે છે, લોકો માટે એ લોકો જીવન જીવે છે. ને એટલા માટે જ્યારે ગુજરાતમાં કોઈ પણ આફત આવી હોય ત્યારે એ લોકો હંમેશા જનતાની વચ્ચે હોય છે, ને આપણને અનેક કાર્યક્રમોના માધ્યમથી, અનેક સેવાભાવના માધ્યમથી દેખાતું હોય છે. અત્યારે પણ જ્યારે અમદાવાદની અંદર પ્લેન દુર્ઘટના બની ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ત્યાં કેમ્પ પણ લગાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, કોર્પોરેટરો આખો દિવસ રાત પાળીમાં પણ ત્યાં બેસતા હતા અને લોકોની વચ્ચે રહેતા હતા. આપણે એ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવકોએ પણ એટલી સેવા આપી હતી. હું આપણે પૂછવા માંગુ છું કે આ જે લોકો જે વિરોધ કરે છે, જે પોલિટિકલ પાર્ટીના લોકો, એમાં કોઈએ કેમ્પ લગાવ્યો હોય, ત્યાં સેવા પૂરી પાડી હોય, એના 4 ફોટા પણ જો આપણી પાસે હોય, ઓછામાં ઓછા અમારા હજારો કાર્યકર્તાઓ એ વખતે અલગ અલગ કાર્યની અંદર સેવામાં લાગ્યા હતા. 4 ફોટા પણ હોય તો આપ આપના માધ્યમથી એ બતાવી શકો છો. બિલકુલ પ્રેરકભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ